લોકશાહીના પર્વ એટલે ચૂંટણી અને એમાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી, જેમાં દરેક નાગરિકોને એવું તક મળે છે કે પોતાને પ્રતિનિધિને પ્રત્યક્ષ રીતે ચૂંટી શકે. પોતાના જે પ્રશ્નો છે સ્થાનિક લેવલે એના ઉકેલ લાવવા માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણી મારફત લોકો વહીવટમાં પ્રત્યક્ષ રીતે પાર્ટિસિપેટ કરી શકે છે. આવતીકાલે એટલે કે 26 એપ્રિલ 2026ના રોજે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થનાર છે. અમદાવાદ જિલ્લામાં અમદાવાદ મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને 3 નગરપાલિકાઓ માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણી થવાનું છે. મારે અમદાવાદના દરેક મતદારોથી એક નમ્ર વિનંતી છે કે પોતાના મતાધિકારના અચૂક પ્રયોગ કરજો અને પોતપોતાના મતદાન મથક ઉપર જઈને સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીના વચ્ચે ગમે ત્યારે જઈને પોતાના મતાધિકારના અચૂકપણે પ્રયોગ કરજો. જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી અમદાવાદ મારફત મતદારોને કોઈપણ જાતની અગવડતા ના પડે એના માટે ગરમીના સિઝનમાં પણ ઘણી બધી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જે જગ્યા જરૂર છે ત્યાં છાંયડાની વ્યવસ્થા કરવામાં આવી છે, પીવાનું પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે, આરોગ્યની ટીમોને પણ અનેક જગ્યાઓ પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો સમગ્ર વ્યવસ્થા કરી દેવામાં આવેલ છે. સાથે સાથે આપને એક તટસ્થ અને નિષ્પક્ષ અને નિડર માહોલમાં લોકો મતાધિકારના પ્રયોગ કરી શકે એના માટે પોલીસ તંત્ર અને જિલ્લા વહીવટી તંત્ર સંયુક્ત રીતે ખૂબ સારી વ્યવસ્થાઓ કરી છે. મતદારોને કોઈ પણ પોતાના મતદાન મથક શોધવામાં કોઈ અગવડતા ના પડે એટલા માટે મતદારો acc.gujarat.gov.in પર જઈને પોતાના મતદાન મથક ક્યાં છે એનું પણ સર્ચ કરી શકે છે. તો ફરીથી અમદાવાદના દરેક લોકોથી મારી વિનંતી છે કે પોતપોતાના મતાધિકારના અવશ્ય પ્રયોગ કરે.